શું નામ છે તમારું? કૃષ્ણા. અને કૃષ્ણા, તમે ગુજરાતી છો? હા હા અચ્છા, તમે સમાચાર ને બધું જોવો છો? હા થોડું બહુ. થોડું બહુ. અચ્છા, તો આજે છે ને વિધાનસભામાં એક નિર્ણય લેવાયો છે કે જે લગ્ન નોંધણીનો કાયદો છે એમાં ફેરબદલ કરવામાં આવે છે, એટલે બહુ બધા બદલાવો થયા છે. તો હવે કોઈ રજિસ્ટ્રેશન કરવા જાય છે લગ્ન માટે, તો 10 દિવસની અંદર માતા પિતાને એ મળે કાગળિયું કે તમારા બાળકે, મતલબ તમારા દીકરા કે દીકરીએ એ રજિસ્ટ્રેશન માટે આવ્યા છે અહીંયા. પહેલાં એવું નહોતું થતું, તમે લગ્ન કરી લો પછી એમને સુધી જાણ થતી હતી. તો શું લાગે છે કે એ બરાબર છે કે કેમ? માતા પિતાની પરવાનગી કમ્પલસરી હોવી જોઈએ કે કેમ? મને એવું લાગે છે કે અડલ્ટ્સ તમે મોટા થઈ જાઓ એના પછી એવી કંઈ પરમિશનની જરૂર નથી હોતી, તો એવું લાગે છે કે આવું કંઈ જરૂર નથી નિર્ણયની. પણ ઠીક છે, હવે આપી દીધું છે 10 દિવસ તો મળી જાય ને એ લોકોને. પણ માતા પિતા ન માને તો ખોટું છે. એ લોકોની મરજી હોય તો પછી તો ખોટું છે. અચ્છા, બધા એવું કહે છે કે બહુ જ બધી વાર એવા કેસ બનતા હોય કે કોઈ છોકરીને ભરમાવીને કે પછી ખોટું બધું કહી અને પછી છોકરો ભગાડી જાય અને પછી એની જોડે લગ્ન કરે, એટલે આ નિયમ વધારે જરૂરી છે. અચ્છા, તો પણ એના માટે એક્શન પછીથી લેવાઈ શકે છે. અને આવું તો મને નથી લાગતું કે આ નિર્ણય પછી પણ બંધ થશે. જે આ લોકો કરતા હોય, ક્રિમિનલ્સ સુધરતા તો હોતા જ નથી, તો એ લોકોને સજા તો થવી જ જોઈએ. પણ અગર મરજી વિરુદ્ધ, મા બાપની મરજી વિરુદ્ધ કરતા હોય એ લોકો લગ્ન, અને આ નિર્ણયના લીધે એ લોકો ના કરી શકે તો થોડું ખોટું થશે. હા, એટલે કોઈ માણસ કેમ આવી રીતના લગ્ન કરે ભાગીને, એના પેરેન્ટ્સ ન માન્યા હોય તો જ. હા, એટલે જો કોઈ છોકરીને ભરમાવીને આવી રીતના લગ્ન કરતા હોય તો એ તો ખોટું જ છે. તો પણ કોઈ બી નિર્ણયના ડાઉનફોલ અને એડવાન્ટેજીસ હોય જ છે, તો એ એનાલિસિસ કરીને એ લોકોએ નિર્ણય લેવો જોઈએ. અત્યારે તમને શું લાગે છે કે અત્યારે વર્તમાન પરિસ્થિતિમાં યુવાનોને શું એવું લાગે છે કે માતા પિતાની પરવાનગી જરૂરી છે, કે પછી એને એવું લાગે છે કે એના ઓન બરાબર છે જે વિચારે છે? જો અગર મોટા થઈ ગયા 18+, 21+ હોય તો પછી વાંધો ના આવે. બાકી તો અગર એ લોકો હજી માઇનર હોય અને એમને એટલી ખબર ના પડતી હોય તો પછી પેરેન્ટ્સની પરવાનગી જરૂરી છે. પણ લગ્ન તો એમ પણ 18 પછી જ, મતલબ છોકરીના 18, છોકરાના 22. એ જ એટલે આમ તો કંઈ જરૂર નથી, કારણ કે ફ્રીડમ હોવી જોઈએ. જેને પોતાના મનપસંદીદા પાર્ટનર જોડે લગ્ન કરવા હોય તો એની પરવાનગી તો મળવી જોઈએ. ના મળે તોય તે કરે તો સારી વસ્તુ છે. પણ હવે તો નિર્ણય થોડા સમયમાં અમલમાં પણ આવી જશે એમ તો. એ તો હવે જે લોકોને લગ્ન કરવા એને જોવાનું. હું તો નોર્મલ માણસ છું, સિંગલ છું હજી, મને એટલા કંઈ બહુ લેવા દેવા તો છે નહીં. તો એટલે પણ તમે કયા હિતમાં છો કે એની જાતે લગ્ન કરે એ યોગ્ય છે, બરાબર છે, કે પેરેન્ટ્સની પરવાનગી જરૂરી છે, બીજા જે પણ નિયમ સરકાર લગાવે છે બરાબર છે? પેરેન્ટ્સની પરવાનગી આમ તો જરૂરી છે, પણ અગર ના આપે અને તમારા પાર્ટનર જોડે તમારું સારું બોન્ડ હોય, લાઈફ સારી જવાની હોય, તો એના માટે રિસ્ક લઈ શકાય અને લગ્ન કરી શકાય. તો એના માટે આ નિર્ણય થોડો નડી શકે છે, તો હું થોડી ખિલાફ છું. પણ એટલે ફ્રીડમ મળવી જોઈએ. હા, ફ્રીડમ મળવી કે જોઈએ. બે લોકો પોતાના સાક્ષી લઈને જાય અને લગ્ન કરી આવે. હા. મા બાપે આપણને મોટા કર્યા હોય તો બધું એમના માટે એમના ઉપર દેવું સારું. અને જોવા જઈએ તો મા બાપને એકવાર જસ્ટ પૂછી લેવાય કે શું છે શું નહીં, સમજી લેવાય અને આગળ સારું લાગે તો આગળ વધાય. આ રીતે કેવું છે મારું. એટલે આમાં છે ને બહુ બધા સમાજના લોકો એવું કહે છે કે આનાથી છે ને ભાગીને લગ્ન થતા જે છે બહુ અટકશે, ઓછા થઈ જશે, એના પ્રમાણ ઓછું થશે. ના, કરવાવાળા તો જે હોય એ મતલબ કરવાવાળા કરવાના જ છે. અને જોઈએ તો જે રૂલ આવ્યો છે એક સારો પણ કહી શકીએ, કેમ કે મારી નજરમાં અમારા એવા કિસ્સા ઘણા જોયેલા હોય આપણે. જેવા કે દીકરી ઘરેથી વહી ગઈ, 2 દીકરી હોય ને 1 દીકરી હોય ને એ મા બાપને શું કરવાનું? તો એ વસ્તુ બરોબર છે કે આ જે આવ્યું પહેલાં કરતાં કંઈક ફાયદો થશે હવે એમ. શેનો ફાયદો થશે? કે જે પહેલાં ભાગી જતા, લગ્ન કરી નાખતા અને પહેલાં મહિના પહેલાં આવી રીતે લગ્ન કરી રાખી દેતા અને પછી ભાગી જતા, એનું સોલ્યુશન શું? લગ્ન થઈ ગયા, મા બાપને કશું નહીં. તો હવે કહેવાનો અર્થ એ જ છે કે અત્યારે જે કરવું હશે તો જે આ નવો કાયદો આવ્યો છે કે 10 દિવસમાં મા બાપને ઘરે ખબર પડશે અને આગળ પ્રોસેસ થશે, તો એ વસ્તુ બહુ સારી છે. તો આગળ જે આ પ્રોસેસ થતી હતી અટકી જશે, હવે નહીં થાય એ રીતે. પણ કોઈ માણસ ભાગે છે, એટલે આના કાઉન્ટર એ જ છે કે કોઈ માણસ એટલે જ ઘરથી ભાગે છે કારણ કે એના માતા પિતા માનતા નથી, લગ્નની અગેન્સ્ટ છે. તો હવે
હવે મા બાપે મોટા કર્યા હોય તો જવાબદારી મા બાપે કંઈક આપણા સારા માટે વિચાર્યું તો હશે ને ફ્યુચરમાં કે ભાઈ આમ છે કે તેમ છે, એમ કશું વિચાર્યું હશે ને કે આ કરો તે કરો. તો આપણા મા બાપ હંમેશા સાચા હોય. ક્યારેક જ એવું પોસિબલ ઇનકેસ બને કે આપણને ના સમજે કે એવું, પણ આપણા મા બાપ તો આપણા મા બાપ કહેવાય ને, એમના વિરુદ્ધતા ના જ જવાય ને એ રીતે. એટલે તમે તો ઓવરઓલ ભાગીને લગ્ન કરવાવાળા કોન્સેપ્ટની જ ખિલાફ છો કે એ તો ન થવું જોઈએ. ના, જસ્ટ વાત છે કે આપણા હોય તો ઘરે વાત કરો, ઘરે સમજે, અને મા બાપ હંમેશા સમજતા જ હોય. મારો કહેવાનો તો એ જ છે, બરાબર. તો હું અગેન્સ્ટ નથી, અને જે રૂલ આવ્યા એ સારું છે. કેમ કે જે મા બાપ દીકરી એના ઘરેથી ભાગી, બરાબર, તો એનું જે દુઃખ હોય એ પોતાના બાપ સમજે ને પોતાના મા સમજે, હું એમ કહું છું, બરાબર. તો હવે એ જરાક એ લાગણી જે દુભાઈ એ હવે ઓછી દુભાઈ છે એવું હું વિચારું છું. એટલે સમય મળશે મા બાપને પ્રિપેર થવા માટે. હા, સમય મળશે, બરોબર છે. આ વસ્તુ એકદમ 100%ની સાચી વાત છે, કારણ કે જ્યારે છોકરી એક કોઈના છોકરાના પ્રેમમાં પડે છે ત્યારે એ બધું જ ભૂલી જાય છે. એ કેવો છે કેવો નહીં એના માટે કંઈ જ મેટર નથી કરતું. તો આ જે રૂલ આવ્યો છે એ બહુ જ સારી રીતના આવ્યો છે, કારણ કે જ્યારે એ લગ્ન કરવા જાય તો એમના પેરેન્ટ્સને એટલીસ્ટ ખબર હોય કે ના મારી છોકરી કોના સાથે લગ્ન કરે છે. પછી એ એમના પેરેન્ટ્સ બી છોકરો જોવે કે ભાઈ કેવો છે કેવો નહીં. અગર એમને સારું લાગે તો જ એમને અપ્રુવલ આપે. અને રહી વાત આ ડોક્યુમેન્ટ્સ વગેરેની, તો એ વસ્તુ 100%ની સાચી વાત છે કે ડોક્યુમેન્ટ્સ અપ્રૂવડ હોવા જ જોઈએ, તો જ પેરેન્ટ્સને ખબર પડે. અને ઇફ જો છોકરી કોઈ ખોટું કદમ ઉઠાવતી હોય તો એનાથી એમના પેરેન્ટ્સ જ એમને બચાવી શકે છે. બીજું, આ વર્લ્ડમાં અત્યારના સમયમાં કોઈ એકબીજાના, ઇવન ફ્રેન્ડ્સ બી એકબીજાના કામમાં નહીં આવતા. એક માતા પિતા જ હોય છે જે એકબીજાને સપોર્ટ કરે છે, એમના છોકરાઓનું સારું ઈચ્છે છે. તો આપણે એવું વિચારવું જોઈએ કે આપણા માતા પિતા જ આપણા માટે છે, ક્યારે એમના અગેન્સ્ટ ન જવું. હા, ગુસ્સામાં તમે બોલી દો એ ચાલે, પણ ક્યારે એમના વિરુદ્ધ ના જવું. તો અત્યારના યુવાનોને એવું નથી લાગતું કે આટલી ફ્રીડમ તો અમને હોવી જોઈએ કે અમારે ક્યાં લગ્ન કરવા છે? અત્યારે જેનઝી જે કહેવાય છે હમણાંનું આવ્યું છે, તો હા, એ લોકોને એવું લાગે છે કે મને આ જોઈએ, મને પેલું જોઈએ. બટ જે સ્ટ્રગલ ફેઝ આપણા માતા પિતા ગો થ્રુ થયા છે, જે એમને પાસ ઓન કર્યું છે, આપણે એવું ઈચ્છીએ કે એ ફરીથી એમને રિપીટ ના કરવું પડે એમના છોકરાઓના કારણે, કારણ કે એમના છોકરાઓ જ એમનું આગળનું સપોર્ટ પિલર બને છે. તો આપણે એ સમજીને એમને સપોર્ટ કરવો જોઈએ, ક્યારે બી એમના અગેન્સ્ટ ન જવું જોઈએ. તો આ રૂલ જે આવ્યો છે એ સારો બી છે. જે ભાગવા માટે હોય છે એમના માટે અગેન્સ્ટ છે, જે નહીં હોતું એ લોકો માટે બેસ્ટ છે.